નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને સપ્તપદી પારાયણના જય સ્વામી નારાયણ. આજના તૃતીય દિનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આમ તો 96 વર્ષ સુધી તેઓ આ પૃથ્વી લોક ઉપર રહેશે. આમ તો સત્પુરુષ ચિરંજીવી છે, તેઓ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી અને સત્પુરુષ થકી જ તેઓ રહે છે. એટલે કે આપણને જે પ્રમુખ સ્વામી મહારાજે જે ઘરમાં શાંતિ રહે એ માટે આપણને એક ઉપાય દર્શાવ્યો છે, અને આ ઉપાય એટલે કે ઘર સભા. પરંતુ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ જેમના જીવનકાળ દરમિયાન તેઓએ ઘણા બધા એવા અનુભવો અને ઘણી બધી એવા વ્યક્તિગત મુલાકાતો દ્વારા આપણને એક 4 સોનેરી સૂત્રો આપ્યા છે. હવે આ 4 સોનેરી સૂત્રોનું આપણે જ્યારે પણ વાત કરીએ ત્યારે ઘણી વખત આપણને ખ્યાલ પણ હોય છે. શા માટે? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આપણને જે કેલેન્ડર આપવામાં આવ્યું હતું, આ કેલેન્ડરની અંદર આ સૂત્ર 4 સરસ રીતે વર્ણવેલા હતા. પરંતુ આપણે આજે ઘર ઘરમાં તમે જો અંધકારને દૂર કરવો છે, આપણે વ્યક્તિ વચ્ચેના આપણે સંબંધો સુધારવા છે, આપણે પરિવારમાં એક શાંતિના અંજવાળા આપણે પાથરવા છે, તો પછી આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના એ 4 સોનેરી સૂત્રોને અવશ્ય આપણા જીવનની અંદર ઉતારવા જોઈએ. તેઓ પરિવારમાં એકતા રાખવા માટે ઘણી વખત એ હરિભક્તોને માર્ગદર્શન આપે છે. તો તેઓએ 4 સૂત્ર આપ્યા છે. આ 4 સૂત્ર એટલે કયા કયા? તો પ્રથમ તો સત્સંગ આવે છે, ત્યારબાદ સબ દર્દો કી એક દવા ઘર સભા, જે ત્રીજો અને ચોથો મુદ્દો જે હકીકતની અંદર દરેક મુમુક્ષુ જે હરિભક્તો હોય કે ગુણભાવી હોય તો એ જે પાલન કરતા હશે તો એના જીવનની અંદર એના ઘરની અંદર શાંતિ હશે. અને ત્રીજો મુદ્દો એટલે કે એકબીજાને સમજવાની કોશિશ કરવી. અને ચોથો મુદ્દો મોટું મન રાખવું. તો આજના પ્રવચનની અંદર વિશેષ આપણે આ 4 મુદ્દાની વાત કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ 4 મુદ્દા હકીકતની અંદર આપણે જો પાલન કરીએ તો આપણા જીવનની અંદર એ પારિવારિક એકતાનો જે પ્રશ્ન છે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આપણે વાત કરીએ અયોધ્યામાં જે રામાયણની જે થઈ એનું મુખ્ય કારણ શું હતું? તો એ અયોધ્યામાં એક આનંદ છવાઈ ગયો હતો. કારણ શું હતું? કારણ એક જ હતું કે એના સૌના હૃદયની અંદર શ્રી રામ અયોધ્યાના રાજા બનવાના હતા આવતીકાલે. કારણ કે દશરથ રાજાએ એ જાહેરાત કરી નાખી હતી કે આવતીકાલે રાજ્યાભિષેક રામનો કરવાનો છે. કારણ પણ એમાં એક જ એ જ હતું કે દશરથ રાજા જ્યારે સવારમાં અરીસાની અંદર જોવે છે, પોતાના કાન નીચે થોડાક ધોળા વાળ જોવે છે. આ ધોળા વાળ હવે સામાન્ય રીતે અત્યારે જો એવું કહેવામાં આવે ને તો કોઈ લગ્ન પણ ન કરે, કારણ કે અત્યારે તો બાળક 10 ને 15 ને 20 વર્ષની ઉંમર થાય ત્યાં ધોળા વાળ આવવા મળે છે. પરંતુ એ સમયની અંદર જ્યારે પણ ધોળા વાળ આવતા ત્યારે સમજી લેતા કે હવે ઘટપણ શરૂ થયું. પણ અત્યારે કળયુગ ચાલે છે, અત્યારે એવું કાંઈ નિયમ લાગુ ન પડે. તો દશરથ રાજાએ નક્કી કર્યું કે હવે તો મારી ઉંમર પણ થતી જાય છે, એટલે હવે આ અયોધ્યા જે નગર છે આ નગરના રાજા બનાવવા પડશે. અને રાજામાં 4 જે એમના સંતાન હતા, એ 4 પુત્રો હતા. એ શ્રી રામ હોય, લક્ષ્મણ કે ભરત કે શત્રુઘ્ન, એમાંથી સૌ પ્રથમ એ મોટામાં મોટો એમનો પુત્ર એટલે કે શ્રી રામ. આ રામ ભગવાનને રાજ્યાભિષેક કરવાની જાહેરાત કરવામાં આવી, કારણ કે સર્વગુણ સંપન્ન હતા. એટલે બધાએ હરખમાં બધા રાજી હતા. પરંતુ એ અયોધ્યા નગરની અંદર બધે જગ્યાએ આનંદ હતો, બધી જગ્યાએ એક ઉત્સવનું એક વાતાવરણ, એક મોજું ફળી વળ્યું. એ કૌશલ્ય માતા હોય, કઈ હોય કે સુમિત્રા હોય કે દશરથ રાજા હોય
એ દરેક એક આનંદની એક પળો વિતાવતા હતા, પરંતુ એકને હરખ નહોતો. અને એ અયોધ્યા નગરની અંદર એકને હરખ નહોતો. એનું નામ આપણને સૌ કોઈને ખ્યાલ છે, જેનું નામ હતું મંથરા. આ મંથરાને ગમતી વાત નહોતી કે આ રામ રહ્યા એ રાજ્યાભિષેક એમનો થાય ને રાજા બને અને કૌશલ્ય માતા રાજમાતા તરીકે પોતે પ્રસ્થાપિત થાય. એટલે મંથરાએ તો એ સમાચાર આપવા જ્યારે એમને મળ્યા એટલે કઈ પાસે જાય છે અને તરત તે કઈ તો સૂતા હોય છે, તરત જગાડે છે અને કહે છે, તું સૂઈ શું, ઊભી થા, સમાચાર મારે તને દેવા છે. કઈ કે શું થયું, કાંઈ મુશ્કેલી આવી પડી છે, રાજાને કોઈ તબિયતમાં પ્રશ્ન થયો છે, રામ કે ભરતને કંઈ વિઘ્ન આવવાનું છે, કે લક્ષ્મણ કે પુત્રને કાંઈ આપત્તિ આવી છે, કાંઈ પ્રશ્ન હોય તો મને જલ્દી કે, સમાચાર તું આપવા આવી ત્યારે. એટલે મંથરાએ તો શું કીધું, વિપત્તિ તો કોઈના માથે નથી આવી, પણ તારા માથે વિપત્તિ આવી છે. એટલે કઈ કીધું કે એવું તે શું થયું કે મારે માથે વિપત્તિ આવી? અને ત્યારે એ મંથરા ઝેર ઓકે છે અને ત્યારે કટુ વચનો, એ હકીકતની અંદર એવા વચનો એ વિરોધી હોય એવા ભાષો એવા નહોતા દેવાના. ત્યારે મંથરાએ કઈને કીધું કે કાલે રામ રાજા બની જશે. અને આ સમાચાર તો કઈ સાંભળ્યા અને કઈ તો પથારીમાંથી આમ સફાળી બેઠી થઈ ગઈ અને જે ગળાની અંદર સાચા મોતીનો હાર પહેર્યો હતો એ હાર કાઢીને મંથરાના ગળામાં ખુશાલી એક વધામણીના ભેટ સ્વરૂપે આ પધરાવી દીધો અને કહ્યું કે આ સમાચાર તે આવા આપ્યા ને એટલે મેં તને આ ભેટ આપ્યું છે, હું તારા ઉપર ખુશ થઈ ગઈ. અને આટલો બધો સ્નેહ હતો કઈને શ્રી રામ પ્રત્યે. એ કૌશલ્ય માતા પણ એ રામ ભગવાનને જેટલો પ્રેમ કરે એનાથી 3-4 ગણો એ કઈ રામ ભગવાન પ્રત્યે પ્રેમ હતો એમની. પરંતુ કઈએ એ અડધી કલાકની અંદર કઈની મતિ બદલી નાખી મંથરાએ અને વાર્તાલાપ એવો થયો. અને વાર્તાલાપની અંદર પણ કેવા શબ્દો હતા. એ મંથરાએ કહ્યું કઈને કે જો આ રામ રહ્યા એ રાજ્યાભિષેક થશે ને આવતીકાલે તો એ રાજા બનશે. હવે એની માતા કૌશલ્યા તો એ રાજમાતા તરીકે ઓળખાશે અને એમનું સન્માન વધશે, એમનું આધિપત્ય રહેશે અને તું તો એમની નીચે આવીશ. અને આવા ખોટા શબ્દો, જે કોઈ પણ પ્રકારની એવી ભાવના કે લાગણી કોઈને હતી જ નહીં, પરંતુ આ મંથરાએ ખોટી રીતે કઈને ચડાવવાનું કામ શરૂ કર્યું. અને આપણને પણ સૌ કોઈને ખ્યાલ છે કે બીજા દિવસે આખું વાતાવરણ બદલાઈ જાય છે. એક સુખી પરિવારની એક રામાયણ રચાઈ જાય છે. એક આનંદ, એક સુખ, એક શાંતિ હતી, પરંતુ આ એક મંથરાના લીધે એ છિન્ન ભિન્ન કરી શાંતિ નાખી. જો આ કોઈ એક પરિવારની વાત નથી, આજે લાખો કરોડો પરિવારોની આ સમસ્યા છે. આજે ઠેર ઠેર મંથરાઓને કઈ છે, અર્થાત એ ઠેર ઠેર કુસમ અને મિથ્યા મોહ છે. એ પરિવારની એકતા અને શાંતિનું એક મરણ નોતરે છે. અને ખરેખર પરિવારની અંદર એ છે સંબંધોની અંદર એ હકીકતની અંદર કડવાશ પણ આવે છે અને કડવાશથી અશાંતિ પણ પ્રેરિત થાય છે. આ પારિવારિક એકતા માટે એ પરિવારના જે સાચા પ્રેમની જે આવશ્યકતા છે ને, એ કઈને શ્રીરામ પ્રત્યે પ્રેમ તો હતો જ તે, પરંતુ એ સાચો પ્રેમ નહોતો, એ અપેક્ષા સહિતનો પ્રેમ હતો. એટલે જો અંતરની અંદર કુસંગે પ્રેમને બદલે ઘૃણા પેદા કરી નાખી. માત્ર આ એક નહીં, પરંતુ આજે અસંખ્ય પરિવારોની અંદર આ સંજોગોમાંથી દરેકને પસાર થવું પડે છે. રોજ આપણને જોઈએ છે કે અસંખ્ય પરિવારો આ સંજોગોમાં ભડકે બળે છે. કોઈ પોતાનું કાર્ય નથી કરી શકતા. જે તેને કરવું છે એ કાર્યમાં વિઘ્નરૂપ છે આ પારિવારિક પ્રશ્નો, આ ઘરના પ્રશ્નો, જે સાસુ વહુના હોય, ભાઈના પ્રશ્નો હોય, કે ખાવા પીવાના કે હરવા ફરવાના પ્રશ્નો હોય. તો ઘણી બધી સમસ્યાઓનો એક છે ને ગંજ ખડકાય છે. ગામો ગામ તમે જુઓ, આજે ઘરો જુઓ, કે પછી દેશ હોય કે વિદેશ હોય, આ દરેક જગ્યાએ લાખો પરિવારો એમાંથી બહાર લાવવા માટે એ પ્રમુખ સ્વામી મહારાજે એક પારિવારિક એકતાને અખંડિત રાખવા માટે કેટલાક એમને સોનેરી સૂત્રો આપ્યા છે. તેઓએ લિખિત છે સંત સુજાણની ગ્રંથની અંદર 4 મુદ્દા એમને ગણાવ્યા. એમને પૂછવામાં આવ્યું કે પારિવારિક એકતા માટે અમે તો એવું શું કરીએ કે ઘરની અંદર શાંતિ રહે, પરિવારમાં એકતા રહે,
અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે 4 મુદ્દાની વાત કરી. પહેલો જ મુદ્દો, અને જો આ ચારે 4 મુદ્દા પાછા કેવા છે, ખૂબ થોડીક ચિંતનીય છે, ચિંતન કરવા જેવા છે, મનન કરવા જેવા છે, અને એને અમલમાં એટલે કે આચરણમાં લેવા જેવા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્વે તે એ લાખો પરિવારોના એમના એ સૂત્રોને અપનાવી છે અને પારિવારિક સુખ ને શાંતિ ને એકતા અને એક આનંદની અનુભૂતિ કરી રહી છે. તો અહીં આપણે પ્રમુખ સ્વામી મહારાજ જે 4 સૂત્રોની વાત જેમણે કરેલી છે એ આપણે થોડાક મુદ્દાઓને સંક્ષેપની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ મુદ્દાઓ આપણે આપણી સમજ કેળવવાની છે. તો આપણે પારિવારિક અને વ્યક્તિગત જીવનની અંદર સુખ શાંતિ આવશે. અન્યથા જો આજ્ઞા પ્રમાણે નહીં વર્તીએ તો ગમે તેટલા લાખ પ્રયત્નો કરવામાં આવશે છતાં આપણને શાંતિ પ્રાપ્ત થશે નહીં. સ્વામીશ્રીએ કહેલો પ્રથમ જ મુદ્દો એટલે કે સત્સંગ. સત્સંગ એટલે કે સારાનો સંગ, સંતનો સંગ કરવો. અને આ સંત સમાગમથી એ વ્યક્તિના જે મલિન સંસ્કારો છે, સ્વભાવો છે, પ્રકૃતિ છે, દોષો છે, એ આસક્તિઓ છે ને એ પાછી વળે છે. બીજો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજે કીધો છે ઘર સભા, એટલે કે ઘરના બધાય સભ્યો રાત્રે કોઈ એક ફિક્સ સમયે બધા એકઠા થાય, ગ્રંથોનું વાંચન થાય, ધૂન થાય, પ્રાર્થના થાય, કીર્તન થાય, થોડીક હળવી એવી રમત કે એક્ટિવિટી થાય, આરતી થાય, એટલે કે સારા વિચારોનું એક સત્સંગમય વાતાવરણ આ ઘર સભાની અંદર શક્ય બન્યું છે. ત્રીજો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજે જણાવ્યો છે એકબીજાને સમજવાની કોશિશ કરવી. કોઈ પણ વ્યક્તિ ઘરનો હોય તેને આપણને દુઃખી કરવાનો એનો ઈરાદો હોતો નથી. આને હેરાન કરવો, આને રોવરાવવું, આને સુખ ન આવે એવો કોઈનો આશ્રય હોતો નથી. પણ પ્રશ્ન ક્યાં થાય છે, સમજી નથી શકતા ને ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવે છે. ચોથો મુદ્દો કયો છે કે મોટું મન રાખો. તો મોટું મન રાખવાની અંદર પણ આપણે શું શું કરી શકીએ? આ પ્રથમ મુદ્દો તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સત્સંગ અને ઘર સભા. હવે આ 2 મુદ્દા રહ્યા ને એક સમાન છે. શા માટે? કારણ કે સત્સંગ એટલે કે આપણે એક આધ્યાત્મિક રીતે આપણે આગળ વધવા માટે જે ભક્તિ કરીએ છીએ, જે ધર્મ અપનાવીએ છીએ, જે નિયમ ધર્મ, જે આજ્ઞા પાલન, આને હકીકતની અંદર સત્સંગ કહેવાય. હવે ઘર સભાની અંદર પણ આપણે શું કરવાનું છે? તો સત્સંગ કરવાનું છે. અને જો ખરેખર એક આ આધ્યાત્મિક એક સંજીવની છે, જેમ રામાયણની અંદર જ તે જ્યારે રામ ભગવાન અને લક્ષ્મણજી જ્યારે મૂર્છિત અવસ્થાની અંદર હતા એ નાગપાશના લીધે, તો ત્યારે એ હનુમાનજીએ હિમાલય પોતે આખો ઉપાડીને લાવે છે ને એમાં જે ઔષધિ છે, એમાં સંજીવની જે છે એ આપી અને એ મૂર્છિત અવસ્થામાંથી જાગ્રત અવસ્થાની અંદર થયા રામ ભગવાન અને લક્ષ્મણ. બસ એવી જ રીતે એક આધ્યાત્મિક સંજીવની એક દિવ્ય આપણને ઔષધિ પ્રાપ્ત થઈ છે આ સત્સંગ રૂપી, જે અંતરની અંદર આપણો એક અંધકાર ટાળે છે. એક જે આપણે સમજતા નથી, સત્સંગની અંદર મુખ્ય જ ફાયદો છે કે આપણને સારી સમજણ પ્રાપ્ત થાય. અને સાચી સમજણ જે વ્યક્તિ પાસે છે ને તે સુખી છે. હવે તમે જોયું હશે કે અમુક ગુણભાવી હશે, મુમુક્ષુ હશે કે જે સત્સંગની અંદર નહીં આવે, પરંતુ એના જીવનની અંદર પાછી સમજણ સારી હશે, પણ વાસ્તવની અંદર એને પણ ક્યારેક તો એક સમય એવો આવશે કે સત્સંગની અંદર આવવું પડશે. શા માટે? કારણ કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે સત્સંગ જરૂરી છે. એટલે અંધકારને ટાળવા માટે સત્સંગ એટલે જરૂરી છે. પરિવારની એકતાને જો તોડનાર કોઈ મોટું પરિબળ હોય ને તો એ છે અહંકાર. કારણ કે એ અંતરનો અંધકાર જો ને એ જ અહંકાર છે અને ઈગો છે. અને આ અહંકારથી વ્યક્તિ પોતે પણ સુખી નથી થતો અને બીજાને સુખી પણ થવા દેતો નથી. જો અહંકારના કારણે તમે જુઓ કે મહાભારતની અંદર તે દુર્યોધનની જેમ માણસ પકડી રાખે અને સર્જાઈ જાય મહાભારત. એ દુર્યોધનના લીધે જ તે 100 કૌરવોનું મૃત્યુ થાય છે. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, ભીષ્મ પિતામહ અને છેલ્લે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ દુઃખી થઈ જાય છે. આ એક દુર્યોધનના અભિમાન, અહંકારના લીધે. અહંકારને જો કાબૂમાં લાવવાનો ઈલાજ શું છે? ઈલાજ છે સત્સંગ. તમને દાસત્વ ભક્તિ, તમને નમ્રતા આ કોણ શીખવાડશે? તો સત્સંગ શીખવાડશે. જેટલો સત્સંગ આપણે વધારે કરીશું એટલો આપણો અહંકાર જલ્દી ઓછો થશે. એટલું આપણે પરસ્પર આજુબાજુ જો નમશું એટલા આપણા પારિવારિક પ્રશ્નો પણ ઓછા જ થવાના છે. નમે તે સૌને ગમે, આ ગુજરાતીની અંદર કહેવત છે. અને આ પ્રમાણે વ્યક્તિઓ જે જીવન જીવતા હોય એમને તમે જોયું હશે કે દરેક પ્રશ્નનું સમાધાન શક્ય છે. જો કોઈને સામું તમે બોલો
કોઈને તમે ટોકો કે વઢો, કોઈને ગમતું નથી, પરંતુ એને તમે નમશો. જો દિવાળી અને બેસતા વર્ષની દિવસે જુઓ તમે, તો ત્યારે એક આનંદનું એક મોજું ફરી વળે છે. આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે ત્યારે સૌ કોઈ પગે લાગે છે, ત્યારે બાંધવાનો વિચાર કોઈને આવતો નથી. બસ એ નવા વર્ષે જે વિચાર સાથે, જે સુખ સાથે, જે સારું વાતાવરણ છે એ સર્જાયું ને, એક ક્રિએટ થયો ને માહોલ, એનું કારણ શું હતું? પરસ્પર એક નમવાનું હતું સ્વભાવ. એમ પારિવારિક પ્રશ્નો ઓછા કરવા હશે તો પરસ્પર નમવું જ પડશે, તો જ તે આ થશે. અને આટલો જેટલો સત્સંગ આપણે વધુ કરશું, એટલો આપણને જો ભગવાનનો મહિમાય સમજવાનો છે, પ્રાપ્તિનો વિચાર જે મહંત સ્વામી મહારાજ આપણને કહે છે એ પણ સમજાશે. જે ભગવાન કરતા હરતા છે, આ ખાલી વાક્ય આપણે સાંભળવા ખાતર સાંભળીએ છીએ, પરંતુ ખરેખર આ વાક્ય યથાર્થ રીતે આપણા જીવનની અંદર અમલમાં આવશે. તો આ બધું સમજશું ને તો આપણા પ્રશ્નો ઓટોમેટિક ઓછા થઈ જશે. અને મુખ્યત્વે જે આત્મા રૂપે વર્તવાનું છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે આપણે કેવી રીતે વર્તવાનું છે, કે હું દેહ નથી, હું શરીર નથી, હું તો આત્મા છું. આત્મા તો અવિનાશી છે, સુખરૂપ છે, અને આ જે દુઃખો રહ્યા ને એ તો દેહના દુઃખો છે. તો જો આવી રીતે વર્તીશું તો પણ પ્રશ્ન ઓછા જ થવાના છે. અને એક સત્સંગ જો આપણી સાચી રીતે થાય તો હકીકતની અંદર એક દિવસ બે દિવસ નહીં, પરંતુ કાયમની શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. એમ જો નિરપેક્ષ વ્યક્તિ હોય ને એને અખંડ આનંદિત રહી શકે છે. એનું કારણ શું છે? સત્સંગ. એટલે ઘરે આપણે જો મંગલ બનાવવું હોય તો એના માટે સત્સંગ, ઘર સભા જરૂરી છે. કારણ કે સત્સંગ અને ઘર સભા રહી આપણા જીવનને એક સંતુલિત રાખવાનું શીખવે છે. બપોર જમવાની અંદર નકરી દાળ જ બનાવી હોય ને ભાત ન બનાવ્યા હોય તો તમે કાંઈ નકરી દાળ નથી પીવાના. નકરી રોટલી જ બનાવી હોય, સાથે કાંઈ શાક ન બનાવ્યું હોય, છાશ પણ ન હોય, મરચું પણ ન હોય, તો તમે જમી ન શકો, તમે ભૂખ્યા રહ્યો. એમ જો ત્યારે આપણે કેવું સંતુલિત આપણે બધું ખોરાક લઈએ છીએ. બસ તેવી જ રીતે આપણે પરસ્પર એ આપણે સંતુલિત શીખવાનું છે જીવનને કરતાં. અને પરસ્પર એકબીજાની સાથે આપણે પ્રીતિનો જો સેતુ રચાશે ને તો અવશ્ય આપણા જીવનની અંદર એ સુખ રહેશે. આ ઘણા બધા એવા પ્રમુખ સ્વામી મહારાજે જે ઘર સભા કીધું હોય ને હરિભક્તોએ કર્યું હોય, તો એવા ઘણા હરિભક્તો છે કે જેમને અનુભવ થયા છે કે ખરેખર ઘર સભા કરવાથી અમારા ઘરની અંદર જે પહેલાં જ કંકાસ હતો એ સુખમાં પરિવર્તિત થયો છે. એક વાતાવરણ, એક વિચારોનું આદાન પ્રદાન એ થયું છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ સત્સંગ અને ઘર સભાની અગત્યતા છે. હવે જે પ્રમુખ સ્વામી મહારાજે જે ત્રીજો મુદ્દો આપણને સમજાવ્યો છે, અને આ ખૂબ સરળ શાંત ચિત્તે આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો છે. જો આપણે આજીવન વિદ્યાર્થી જ છીએ, કારણ કે શીખવાનું છે. આ પારિવારિક પ્રશ્નો, આ સપ્તપદી પારાયણનો મુખ્ય ઉદ્દેશ તે જ છે કે 7 દિવસ દરમિયાન જે ઘરમાં જે પ્રશ્નો થાય છે એનું સમાધાન સત્પુરુષ શું કહે છે, અને કેવા કેવા મુદ્દા આપણા જીવનની અંદર આપણે ઉતારશું તો આ પ્રશ્નનું સમાધાન થશે. તો એ જ સમજવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ત્રીજો અને અગત્યનો અને મહત્વનો મુદ્દો એટલે કે એકબીજાને સમજવાની કોશિશ કરીએ. પ્રશ્ન જીવનમાં ત્યારે જ બને છે કે જ્યારે આપણે સામેવાળા વ્યક્તિને સમજી નથી શકતા, અને જ્યારે સમજવાનું શરૂ કરીએ ને તો પ્રશ્ન સાવ નિર્મૂળ થઈ જાય છે. જો કોઈના જીવનની અંદર આ મુદ્દો દ્રઢ થયેલો હોય ને, સમજવાની કોશિશ, એક તો આ સમજવાની કોશિશ કરવી ને એક નમ્ર ભાવ દર્શાવે છે, અને એનાથી વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન થાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ બીજા પ્રકરણની 61મી વાતમાં કીધું છે કે જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલો પોતાને સમજાવવાનો હોય, જેટલો બીજાને વર્તવાનો આગ્રહ છે એટલો પોતાને વર્તવાનો આગ્રહ હોય તો કાંઈ કસર રહે નહીં. આજે તમે જોયું હશે કે આધુનિક સમયની અંદર કોઈ પણ વ્યક્તિઓ હોય એ બીજાને ઉપદેશ વધુ આપે છે. એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. આજે દરેક માણસો, વ્યક્તિઓ છે ને, એમાં ઇન્ડિયન તો ભારતીય તો ખાસ, એ પોતે તત્વચિંતક છે. એ ક્રિસ વોક્સ હોય કે પછી રિષભ પંત હોય કે પછી રવિન્દ્ર જાડેજા હોય કે બેન સ્ટોકે કેમ હાથ મિલાવ્યો, કેમ હાર અગાઉથી માન નાખી અને આવું ન કરવું જોઈએ, એ દરેક સલાહ આપણી પાસે હોય. એ પછી ભલે 150 કિલોમીટર પ્રતિ અવર્સ બોલ એ ગતિએ ફેંકાતો હોય, એ આપણને તો આમ હશે ને આશ્ચર્ય સાથે આપણે ગ્રાઉન્ડમાં પોપકોર્ન ખાતા કહીએ
કે આ બોલને કટ નહોતો કરવાની જરૂર, કવર ડ્રાઈવ કરવાની હતી. આને હકીકતની અંદર પોતે 360 ડિગ્રી આને બોલને ફેરવવાનું મારવાનો હતો. આપણી પાસે આવી સલાહોનો ઢગલો હોય છે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આપણને સમજાવે છે કે જેટલો આપણને બીજાને સમજાવવાનો આગ્રહ છે ને, એટલો જ આગ્રહ પોતાને સમજવાનો હોય ને, તો કોઈ પણ પ્રકારની ભૂલ કે કસર કે આપણામાં રહેલી જે તે પ્રકારની નબળાઈઓ છે, આ નબળાઈઓ દૂર થઈ જાય. જો કુટુંબમાં અત્યારે પ્રશ્ન કેમ થાય છે, પહેલાં તો પોતાને સમજવાની કોશિશ કરતા હોય ને તો વાંધો ન આવે, પણ ઘરમાં જે પણ કાંઈ પ્રશ્નો ઊભા થાય ને એમાં હું કેટલો કારણભૂત છું. એક ભાઈએ કહ્યું કે મારો છોકરો છે ને મારું સાંભળતો જ નથી. એટલે સામે છોકરાએ શું કીધું, એ મને સત્સંગમાં આવવાની જ વાત કરે છે, પણ તે તો બીડીઓ પીવે છે. હવે એ ભાઈએ સમજવું પડે કે આમાં મારી ભૂલો, મારો સ્વભાવ, એ મારી પ્રકૃતિ એ કેવા છે. પહેલાં હું મારા જીવનમાં સુધારો કરું, પછી હું જો મારા છોકરાને કહીશ ને તો સુધારો થશે. અને ખરેખર આપણે ઘરની અંદર પણ આવું જ થાય છે કે ઉપદેશ દેવો તો ગમે છે કે આમ કરવું જોઈએ અને આવી ભૂલ ન થવી જોઈએ. એક કુટુંબની અંદર તો કેવું કે 5-7 સભ્યો રહે. હવે પોતે જે વડીલ જે વ્યક્તિ હતા ને એને સ્વાદ બહુ વધુ, એટલે ગમે ત્યાં નાની નાની સલાહની અંદર શાક હોય કે રોટલી હોય એમાં સલાહ દેવાની ટેવ. એટલે એક વખત એના પુત્રએ જ કીધું કે જો તમને એટલું બધું તે સ્વાદમાં ખબર પડતી હોય તો પછી તમે એવું શાક બનાવીને દેખાડો ને. તો ત્યારે એ વડીલ વ્યક્તિ કે એ થોડું મારું કામ છે. જો હવે આમાં જો થોડોક વિચાર કરીએ ને તો એનું કામ ન હોય તો પછી એટલું બધું ટેસ્ટ એને શા માટે જીભને એ રસાંદ્રી એની તેજ રાખવી જોઈએ. જે હોય એ ખાઈ લેવાય ને, પરંતુ આજે આવા વ્યક્તિના સ્વભાવના લીધે એ ઘરની અંદર કંકાસનું વાતાવરણ ઊભું થાય છે, વ્યક્તિઓ ગમતા નથી. અને ખરેખર જો આ ઘરની અંદર આપણે કરીએ છીએ ને આવું, તો એનાથી છેલ્લે અંતે તો આપણને વ્યક્તિ પ્રત્યે અભાવ આવે છે, એ વ્યક્તિ આપણને ગમતી નથી. બાંધવાનું ઝઘડવાનું તો થાય જ છે, રાગ દ્વેષ પણ વધે છે. એનાથી જે પરસ્પર હેત પ્રીતિ એ પ્રેમ રહ્યોની ઘટતો જોવા મળે છે. ને એક દિવસ એવો પણ આવે છે કે પછી એ માતા પિતા હોય એ પોતાના પુત્રોથી દૂર જતા જોવા મળે છે. તો ખરેખર આપણે આ સમજવાનું છે કે આપણે પહેલાં આપણે શું સુધારો કરી શકીએ. જો મને જ સારામાં સારું શાક બનાવતા નથી આવડતું તો પછી સામેવાળા વ્યક્તિને કઈ રીતે આપણે કહી શકીએ. આપણે ગમે ત્યારે વસ્તુ બગાડીએ છીએ તો સામે આપણે પુત્ર વધુને એટલું બધું કહી ન શકીએ, કારણ કે દરેકના હાથની અંદર કાંઈક અલગ અલગ સ્વાદ કે ટેસ્ટ જોવા મળે છે. મીઠું મરચું કે તેલ કે બટેકા જેટલું સમાન જ બધાય લે છે, પરંતુ છતાં પણ બટેકાનું શાક બધાયથી અલગ અલગ બને છે. તો એ પોતાનો દરેકનો એક પોતાનો એક વ્યક્તિગત પોતે સ્વાદ લેતા. હા, જરૂરી છે કે બહુ ખાટું કે તીખું કે ખારું બનતું હોય તો સુધારો થઈ શકે, પરંતુ તમારા મનની અંદર જે નક્કી કરી નાખ્યું છે અને મનને તમે સમજાઈ નાખ્યું છે કે આવો જ સ્વાદ હોવો પડે, આનાથી જો વિપરીત સ્વાદ હશે તો હકીકતની અંદર એ વસ્તુ નહીં ખાવાનું હું બોલીશ, તો આ પ્રશ્ન એ ઘરની અંદર છેલ્લે વિખૂટા પડવા માટે પણ જવાબદાર ગણી શકાય. એટલે પહેલાં હું મારા જીવનમાં શું સુધારો કરું ને આ સમજવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે કે જેટલો પછી બીજાને વર્તવાનો આગ્રહ છે એટલો પોતે વર્તે. કારણ કે જો વર્તવા માટે આપણે આગ્રહ રાખતે તારે આમ કરવું જોઈએ, આમ ન કરાય ને, તો પછી આપણે પણ પહેલાં સમજવું પડે કે મારું વર્તન એમાં કેવું છે. હવે હું જ પૂજામાં ફોન ઉપાડતો હોય અને છોકરાને ઉપદેશ આપું કે પૂજામાં ફોન ન ઉપાડાય, તો તમને નથી લાગતું કે આ ભૂલ ભરેલી સમજણ થઈ? આ ચાલે જ નહીં. કારણ કે પહેલાં એ મારે એ વર્તવું પડે સારું, પછી સામેવાળાને એ વર્તવાનો આદેશ અપાય અને ઉપદેશ અપાય. બાકી આ પ્રશ્ન ક્યારેય કોઈ દિવસ ક્યારથી સુધરે નહીં. ગીજુભાઈ બધેકા તેઓ બાળકો સાથેના અનહદ પ્રેમને લાગણી સાથે ઘણી બધી વાર્તાઓ લખેલી. એટલે એક સરસ મજાની એમની જૂના જમાનાની એક વાર્તા એમને લખી કે એક માં હતી, હવે બપોરના સમયે આરામ કરવા માટે આડી પડી. એને એક નાની છોકરી હતી 7 વર્ષની, અને આ છોકરીનું નામ ટબુડી. હવે બાજુમાં સુવાડી દેશે. માં તો આખા દિવસ કામ કરીને બપોર સુધી કામ કરે છે, બપોર પછી તે કામ કરવાનું હતું, એટલે બપોરે 1 કલાક આરામ કરવો હતો, એટલે પોતે સૂઈ જાય છે અને ટબુડીને નહીં સુવાડી દે. પણ હવે જૂના જમાનાનું ઘર, હવે ઘરનો દરવાજો કેવો ધોકાવાળો,
અને એને કડી લટકતી હતી. હવે માં સૂઈ ગઈ ને આવું એને ટબુડીને લાગ્યું, એટલે છોકરાને તમથી ઊંઘ ન આવે એટલે એ તો જાગી જાય છે. અને ટબુડીએ ધોકા ઉપર પગ ઠેરવ્યા અને કડે લટકી, એટલે દરવાજો છે ને આમ તેમ જાય, આગળ પાછળ જાય અને આમ હિંચકા ખાતા ને એવો એને ટબુડીનો અનુભવ થયો. એટલે એને તો આનંદ આવી ગયો. એટલે પણ દરવાજામાં એ તેલ પાયેલું નહીં, એટલે એમાં છે ને કીચુડ 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 અવાજ આવે. એટલે આના લીધે છે ને માની ઊંઘ ઉડી ગઈ. એટલે માએ તો બૂમ પાડી કે ટબુડી કહું છું સૂઈ જા. ફરી વખત ટબુડી સૂઈ ગઈ. પાછી માને ઊંઘ આવી ગઈ. ટબુડી ઊભી થઈ જાય છે, પાછું ઈ તે દરવાજે લટકે છે, પાછો અવાજ આવે છે કીચુડ 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 કીચુડ. ફરી વખત માએ બૂમ પાડી ટબુડી સૂઈ જાને, મને સુવા દે, હું થાકી ગઈ છું. એટલે ફરી વખત ટબુડી બીકને મારી સૂઈ જાય છે. ફરી વખત માં પોતે આંખ મળીને જ્યાં ફરી વખત ટબુડી પોતે જાગે છે અને હિંચકાનો આનંદ લેવા માંડી. એટલે માએ જોયું ને કે આ ટબુડીનું કાંઈક તો કરવું પડશે, નકર આ મને સુવા દેશે નહીં. એટલે મા ભલે જૂના જમાનાના હતા, કાંઈ ભણેલા ગણેલા નહોતા, ગામડાના હતા, પરંતુ અનુભવી હતા, શીખેલા હતા. અને જો ભણતર કરતાં પણ ગણતર રહ્યું ને એ જીવનમાં ખૂબ જરૂરી છે. એટલે માએ શું કર્યું, એક થાળી લીધી, થાળીની અંદર ઘઉં લીધા અને ટબુડીને કીધું કે તું આ ઘઉં વીણ, તને કેવું વીણતા આવડે છે, હું લાઈ જોઉં. એટલે ટબુડીએ ઘઉં વીણવાનું શરૂ કરી દીધું. લગભગ પોણો કલાક સુધી એ ટબુડીએ ઘઉં વીણા અને એટલી વારની અંદર તો માએ 45 થી 50 મિનિટ સૂઈ પણ લીધું અને ઊંઘ પણ પૂરી થઈ ગઈ. જો આ વાર્તા ઉપરથી ભલે આપણને સામાન્ય વાત લાગે, પરંતુ આપણને કેવું લાગે કે ટબુડીને કંઈક માને હેરાન કાંઈ કરવી હતી નહીં, હેરાન કરવી હતી નહીં, પણ એને મનની અંદર કેવા વિચારો તક મારે કંઈક કરી બતાવવું છે, મારે કંઈક કામ કરવું છે, મારે સૂવું નથી. એટલે એને એમાં આનંદ હતો. પરંતુ એ માં સમજી ગઈ તો એને જો એની પાસેથી કામ બીજું કરાવ્યું અને સમય પસાર કરાવ્યો. તો જો આપણે પણ બધાએ આવા ઘણા અનુભવો થયા હશે. એ પછી ઘરના એ ઝઘડા થાય ને ત્યારે લાગે છે કે મને કોઈ સમજતા જ નથી. અને અમુક વ્યક્તિઓ તો એવા જ હોય છે, એને એવું જ મનમાં લાગે છે કે મારું કોઈ જોતું જ નથી, મને કોઈ પૂછતું જ નથી. પણ ખરેખર આપણે સમજવાની ભાવના સાથે જો આગળ વધતા હોઈએ ને તો આપણા જીવનની અંદર એ આપણે ઉધ્વ ગતિને આગળ વધીએ છીએ. ખરેખર તો દરેક વ્યક્તિ સમજે જ છે, પણ આપણે સમજવાની કોશિશ નથી કરતા ને એટલે પ્રશ્ન એમના રહે છે. કોઈક તો એવું પણ લખે છે કે ખરેખર તો સમજવાનું તો મને જ હોય, મારે જ તે દર વખતે સમજવાનું, કોઈક સામેવાળાને સમજવું પડે ને, દર વખતે મારી જ ભૂલો હોય, એની ભૂલ તો દેખાતી જ નથી. જો આવું આપણે વારાતારી કરતા હોય, સામેવાળા વ્યક્તિનું આપણે અનુકરણ કરતા હોઈએ તો ક્યારેય કોઈના ઘરે કોઈ દિવસ શાંતિ આવશે નહીં. સાહેબ મને સાંભળો તો ખરા, આ પુસ્તકના લેખક તુષાર હવે પોતે નામના એક 4-5 વર્ષના એક બાળકની રસપ્રદ વાત સમજાવે છે. આવા 4-5 વર્ષનો તુષાર હતો ને એકદમ અચાનક છે ને થોડાક દિવસમાં તોફાની થઈ ગયો અને ઘરમાં બધી ધમાલ મસ્તી કરે. અને એની બહેન હતી 2 વર્ષની નાની બહેન, અને એકલી જુએ ને એટલે એને ઢીબી જ નાખે, મારી મારીને ધોઈ નાખે. એટલે તુષારનું આવું વર્તન જોઈએ છે ને માં તુષારને કેટલી વખત મારે, પણ છતાં પણ એ તુષાર તો છે ને વધારે વધારે તોફાન કરતો જાય. એટલે આમાં કાંઈ મમ્મી પપ્પાને કાંઈ સમજાણ્યું નહીં. એટલે આ બાળક પ્રત્યે એના મમ્મી પપ્પા બહુ તે ગભરાઈ જાય છે. એટલે મમ્મીએ તો કાંઈ દરકાર જ ન કરે, તુષારથી બધા ત્રાસી ગયા. દાદી માએ એવું જ કીધું કે મારે આ ઘરમાં રહેવું જ નથી, આ રોજ આ છોકરાનો આટલો બધો ત્રાસ છે અને મને તારા ભાઈને ઘરે મૂકી જા, મારે હવે અહીંયા રહેવું નથી. આ દાદી માના પણ ઉદ્ગારો હતા. એટલે તમે આના ઉપરથી જાણી શકો કે કેટલો બધાય દુઃખી કરી નાખ્યા હશે આ તુષારે. એટલે હવે આ બધાને આવો પ્રસંગ બન્યો એટલે તુષારના માતા પિતાને થયું કે આ છોકરાને થયું છે શું, આપણે કાંઈક તો આનું સમાધાન લાવવું જ પડશે. એટલે માતા પિતાએ રાત્રે નક્કી કર્યું કે આવતીકાલે આપણે તુષારના સ્કૂલે જઈશું અને ત્યાં પણ જોઈએ કે એનું વર્તન કેવું છે. એટલે બીજા જ દિવસે માતા પિતા જાય છે તુષારની સ્કૂલની અંદર અને શિક્ષકે કીધું કે અહીંયા તો નોર્મલ વર્તન છે અને તમે રિઝલ્ટ જુઓ, સારા માર્ક્સ આવે છે, અહીંયા કાંઈ તોફાન મસ્તી નથી કરતો. એટલે એના શિક્ષક બહુ હોશિયાર હતા
એટલે એમને થોડીક વિગતો જાણી અને પૂછ્યું કે તમારા ઘરમાં કોઈ બીજું સંતાન છે? એટલે માતાએ કહ્યું, હા, મારા ઘરમાં 2 સંતાન છે. એક આ તુષાર અને બીજી એની નાની બહેન જે 2 વર્ષની છે. એટલે સામે પોતે શિક્ષકે જવાબ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમારે એવું થાય છે ખરું કે નાની બહેન ઉપર વધારે હેત રાખો અને તુષાર ઉપર ઓછું હેત રાખો? એટલે સ્વાભાવિક છે, ઘરની અંદર નાનું સંતાન હોય તો એના ઉપર વધારે હેત થાય. એટલે શિક્ષકે કીધું કે હેત રાખો, એમાં કાંઈ તમને ના નથી કહેતો, હેત તો આપણે રાખવું જ જોઈએ. પણ છે ને નાની દીકરી ઉપર જે હેત રાખો ને એટલું જ હેત છે ને તુષાર ઉપર રાખજો. અને એવું તુષારને લાગવું જોઈએ, તો તમારા પ્રશ્નનું સમાધાન થઈ જશે. અને માતા પિતાએ ઘરે ગયા અને આ પ્રયોગ પણ કર્યો. અને 15 દિવસની અંદર તો જે તુષાર પોતે એકદમ અચાનક તોફાન ધમાલ મસ્તી કરતો હતો, જે દાદીમાં કે હવે મારે અહીં રહેવું નથી અને એની બહેનને ઢીબી નાખતો હતો, આ જ તુષાર પોતે શાંત થઈ જાય છે. જો આપણને પ્રથમ દ્રષ્ટિએ એમ લાગે કે આ તુષાર છે ને તોફાની થઈ ગયો હતો, પણ એની અંદર પ્રશ્ન છે. એને એમ છે કે કેમ પક્ષપાતથી થાય છે, કેમ મને નથી સાચવવામાં આવતો. જો આવા પ્રશ્નો એને હતા ને એટલે આ વર્તન એવું કરતો હતો કે મને કોણ કેમ નથી સાચવતું, આ બહેનને જ સાચવે છે બધાય, મને કોઈ બોલાવતું જ નથી. જો આ સમજવાની કોશિશ, પછી સમજવાની કોશિશ કરી તો આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. એટલા જ માટે પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરો. જો કોશિશ પ્રયત્ન કરવાનો છે અને પ્રયત્ન કરીશું તો ખરેખર આપણને સફળતા પ્રાપ્ત થશે જ. તે શિબિરની અંદર કિશોરોને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારે તમારા મમ્મી પપ્પા સાથે કાંઈ શું પ્રશ્ન છે એ બધા અમને જણાવો. એટલે બધાએ જે પ્રશ્નો આપેલા એ સમજવા જેવા છે કે કિશોરોએ એમાં અલગ અલગ પ્રશ્નો કહ્યા જે માતા પિતા પ્રત્યેના હોય. એમાં એક કિશોરે એવું લખ્યું કે અમારા મમ્મી પપ્પા અમને છે ને આખો દિવસ એમ જ કર્યા કરે છે કે ભણ વાંચ, પણ અમે છે ને 15 મિનિટ થોડાક રિલેક્સ થઈએ ને તો પણ એ રિલેક્સ થઈએ ને ત્યારે પણ ટોકવા માંડે છે કે કેમ આરામ કરે છો, અત્યારે ભણવાનો સમય છે. બીજું અમારી શક્તિ નથી ને તોય અમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખે છે કે ડૉક્ટર થા, એન્જિનિયર થા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થા. એટલે આ વાતથી છે ને અમને કંટાળો આવે છે. પછી વધારે પડતી સૂચના આપે છે કે હવે અમે સમજના થઈ ગયા, તોય અમે રસ્તો ક્રોસ કરતા હોય ને તોય આમ ધ્યાન રાખજે, લાઇટ આવે તો ત્યારે આમ ન થઈ જાય. આ રીતે છે ને નાની મોટી સૂચનાઓ નકરા આપ જ કરે છે. પણ હવે તમે મોટા થઈ ગયા, અમને બધી જ સમજ પડે છે. સરખામણી જ કાયમ માટે કરે છે, કાયમ કરે. જો રમેશ કાકા જો મિનેશ કેટલો બધો સરસ છે, આવી બીજા છોકરાઓ જોડે અમારી સરખામણી કરે ને અમને કંટાળો આવે, એમ થઈ જાય કે હવે અમારી જગ્યાએ એમને રાખી નાખો ઘરે. પણ આવા નકરા પ્રશ્નો એ નકરા અમારા તરફથી નકરી ફરિયાદ જ તે કર્યા કરે છે. પછી મમ્મીને શું ઉમંગ આવી જાય કે મિત્રો વચ્ચે ઊભા હોય ને ત્યારે અમને ટોકે. એકે તો એવું પણ લખેલું કે બહાર જઈએ ને એટલે કોઈક વાર રાતમાં વહેલા મોડા થઈ જવાય સાહજિક રીતે, તો કેટલાય પ્રશ્નો પૂછે, ક્યાં ગયો હતો ને કેમ મોડું થયું ને કોઈની સાથે હતો ને, આવી રીતે બીજી વાર આવી રીતના ભૂલ ન કરતો ને. હવે આવી જ તે બીજી શિબિરની અંદર હવે આ તો કિશોરોના પ્રશ્નો હતો. હવે આપણે માતા પિતાના પ્રશ્નો કેવા જે હોય સામે એ આપણે સમજવા પડે. એટલે માતા પિતાને પૂછવામાં આવ્યું કે તમારા સંતાનો સાથે શું પ્રશ્નો રહે છે. એટલે માતા પિતાએ જણાવ્યું. હવે એ આપણને સાચું લાગે. હવે એમને શું લખ્યું કે અમે કાંઈ થોડો આગ્રહ કરીએ ને એટલે એક જ વાત કરે કે ઘર છોડીને હું ભાગી જઈશ. બીજી વાત એવી કરે કે હવે તમે જૂના જમાનાના થઈ ગયા, ઓલ્ડ જનરેશન થઈ ગયા, અમે આ કોમ્પ્યુટર ફોનના યુગની અંદર આવી ગયા છીએ. એટલે અમારી વાત છે ને એ સ્વીકારવા તૈયાર જ ન થાય. ઘણી વખત તો ફીના પૈસા છે ને બીજે વાપરી નાખે. સ્કૂલમાં જ કે કોલેજમાં જ મહિના 2 મહિના પછી કાગળ આવે કે તમારા છોકરાની ફી કેમ નથી ભરી. ત્યારે અમને ખબર પડે કે આ મારા છોકરાઓએ તો બીજે પૈસા વાપરી નાખ્યા છે. પૈસાનો હિસાબ માગીએ ને એટલે સંતાનોને એમ થાય કે અમારા ઉપર શંકા કરે છે. પછી તેને નવું લેવાનું નીકળો વિચાર જ આવે એટલે ખર્ચા પણ ખોટા નકરા કરાવે છે. અને નકરા આવા જ પ્રશ્નો અમે મા બાપ તો અમે છીએ તો એના ઉપર અમને ઉપર પ્રેમ જ નથી કરતા. એટલે આવું તો કેટલું બધું તે છે ને મા બાપે જણાવ્યા. તો જો પ્રશ્નોની હારમાળા થઈ ગઈ. સામે કિશોરોએ પણ માતા પિતા પ્રત્યેના નકરા પ્રશ્નો કર્યા, સામે માતા પિતાએ પણ કિશોરો પ્રત્યેના નકરા પ્રશ્નો કર્યા. તો આ સાંભળીને આપણને શું લાગે કે બંને સાચા છે.
પણ ખરેખર એ મા બાપ પણ સાચા છે અને કિશોરો પણ સાચા છે. આવા ને આવા પ્રશ્નો આપણે પણ જોઈએ, પતિ પત્નીના, સાસુ વહુના, ભાઈ ભાઈના, કે બહેનો બહેનો વચ્ચેના, ક્યારેક મિત્રો મિત્રો વચ્ચેના હોય છે. તો અહીં શું કરવાનું છે? તો એટલા જ માટે પ્રમુખ સ્વામી મહારાજ આપણને કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરવી. આ એકબીજાને સમજવામાં આપણે પહેલાં છે ને આપણી જાતને સમજવી પડશે કે હું મારો અહંકાર મુખ્ય રાખીને તો એવી તો નથી ક્રિયા કરતો ને કે મારો વિચાર કે મારો આદર્શ કે મારો આગ્રહ કે સામેના પક્ષ ઉપર હું ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરીશ કે આમ જ હોવું પડે, આનાથી બીજું કાંઈ તારે વિચારવાનું જ નહીં. તો જો ભગવાન સ્વામિનારાયણ તો પંચાણના ત્રીજા વચનામૃતમાં કીધું છે કે પોતાની ભૂલ ન દેખે એ મૂર્ખ છે. જો ભૂલ વ્યક્તિને પોતાને જ બતાતી, પરંતુ સામેવાળાની વ્યક્તિની ભૂલ તરત એને દેખાય છે. તો આ ઘરમાં ઝઘડાનું કારણ હું નથી થયો ને, એ આપણે આ વિચાર કરવાનો છે કે પત્નીને સમજાવવા છતાં પણ એ નિયમ ધર્મ પાળતા નથી. પણ હું શું 100% નિયમ ધર્મ પાળું છું? હું પણ છૂટછાટ લઉં છું. બાળકોને કયા માધ્યમમાં ભણાવવા એના કાંઈ ઝઘડા નથી, પણ શાંતિથી એકબીજાને સમજવાનો થોડોક પ્રયત્ન આપણે કરીએ તો આ સમાધાન થઈ જાય. હવે આ એકબીજાને સમજવા માટે છે ને મનોચિકિત્સકો પણ કહે છે, મનોવૈજ્ઞાનિકો, કે સાંભળવું અગત્યનું છે. કારણ કે તમે કેટલા બીજાને સાંભળી શકો છો ને એના પરથી તમારે સમજી શકવાની શક્તિ વધે છે, અથવા શક્તિ પણ તમારી જાગૃત થાય છે કે ખરેખર તે કહેશે શું. કારણ કે વ્યવહારમાં ક્યારે હા અને ના કહેવાની હોય ને એની ખબર નથી પડતી, પણ હામાં પણ ના હોય છે અને અમુક વાર નામાં પણ હા હોય છે. હરિલીલા કલ્પતરુની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણે સંતોને કહ્યું, એક વખત આજ્ઞા જ કરી કે હરિભક્તોને છે ને તમે બરાબર ધરાઈ જાય ને ત્યાં સુધી જમાડજો. એટલે સંતોએ તો શ્રીજી મહારાજને સામે પ્રશ્ન પૂછ્યો કે હરિભક્તો ધરાઈ ગયા એ અમને ખબર કઈ રીતે પડે, એ તો અમને જણાવો. એટલે સ્વામિનારાયણ ભગવાને ત્યારે વાત કરી કે હરિભક્તોને તમે પીરસવા જાઓ ને અને તમે પૂછો કે જોઈએ છે, જો હાથ ઊંચો કરીને નથી જોઈતું એમ કે ને, એટલે અને થાળી ખુલ્લી હોય તો એને પીરસી જ દેવાનું, એ ભલે પછી એ ના પાડે. અને જો ફક્ત આંગળી હલાવીને ના પાડે તો તમારે પીરસી જ દેવાનું, એને જરૂર જ છે. અને ખાલી જો માથું હલાવે તો પણ આપી દેજો, પણ જો તમે એવી રીતના કરશો ને તો નક્કી થશે. અને હવે મને આપશો નહીં એવી જો સિંહ ગર્જના કરે ને ત્યારે તમારે માની લેવાનું કે આ ધરાઈ ગયો. તો જો અમુક વાર નામાં પણ હા હોય છે ને હામાં પણ ના હોય છે. એટલે આપણે સમજવા માટે સાંભળવાની કળા શીખવી પડશે. આ એક કળા છે. અને જેટલા પણ આપણે વધુ સાંભળશું ને એટલું આપણને વધુ એ જ્ઞાન પ્રાપ્ત થશે. કારણ કે સામેવાળાને સમજી ત્યારે જ શકશો કે એ બોલે છે શું, કેવા એના શબ્દો છે, કેવું વર્તન છે. કારણ કે આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ ને એ કેવળ કાનથી જ સાંભળવાનું હતું. એ કાનથી તો આપણને એ શબ્દો 10%નો જ ફાળો છે, શબ્દ સાથે ધ્વનિનો. પણ એ કઈ રીતે શબ્દ બોલાય છે અને એનો મહત્વનો ફાળો એ અગત્યનો છે. એના માટે 3 પ્રકારની રીત એ આધુનિક મનોવિજ્ઞાન આપણને બતાવે છે. અને આ 3ય રીતો જો આપણે અપનાવીશું ને તો ખરેખર આપણે સાંભળવું પણ ગણાશે. પહેલું તો કાનથી સાંભળવું. હવે તમને એમ લાગશે કાનથી તો એમ સાંભળીએ છીએ, કાન ન હોય તો એમ સાંભળી ન શકીએ. હા, કાનથી સાંભળો છો વાત સાચી, પરંતુ કાનથી સાંભળવું એટલે શું? આ કહેનારો જે હોય ને એનો ભાવ સમજવાનો છે. લગભગ જો ઘરોમાં જે ઝઘડા થાય છે એનું મુખ્ય કારણ શું છે? આ શબ્દોને પકડી રાખે છે અને શબ્દોને પકડીને મારામારી ચાલે છે. એની પાછળ કહેવાનો એનો ભાવાર્થ શું છે એ જો સમજવાનો કોઈ પ્રયત્ન કરતા નથી, એટલે એના લીધે પ્રશ્નો વધે છે અને શબ્દો બીજા બોલાય છે અને કહેવાનો ભાવ પણ જુદો થાય હોય છે. એટલે આનાથી સમજી નથી શકાતું, એટલે પ્રશ્નો, ઝઘડા, તારામારી આવું જ જોવા મળે છે. એટલે આપણે છે ને કાનથી સાંભળવાનું છે અને કાનથી એનો ભાવ સાંભળવાનો છે. એ ભાવાર્થ શું છે? કોઈક પિતા હોય એ પોતાના પુત્રને કંઈક સલાહ સૂચન આપતા હોય, હવે ભલે ટકોર કરતા હોય, પણ એનો મુખ્ય આશ્રય એ જ હોય કે એ મારો પુત્ર સારા ક્ષેત્રની અંદર આગળ વધે. એટલે એ ભાવ જો એ પુત્ર સમજી લે ને તો ક્યારેય પુત્રને એ પિતા પ્રત્યે દ્વેષ કે ઈર્ષા ન આવે કે મને મારા પપ્પા નકરી ટક જ કરે છે. બીજું કઈ રીતે સાંભળવું? તો આંખથી પણ સાંભળી શકાય. હવે આંખથી સાંભળવું એટલે શું? એ સામેવાળાનું વર્તન કેવું છે એ સાંભળવાનું છે.
આ ઉત્તરાયણના આગળના દિવસે જ તે યુવાન છોકરાને બોલાવીને તમે કહો કે આવતીકાલે છે ને 12 વાગ્યા સુધીમાં આ એક કામ છે, તારે 20 રૂપિયાની વસ્તુ આમથી આમ તારે લઈ લાવવાની છે અને જરૂરત છે. એટલે એ છોકરો પછી હા કે ને રૂમનું બાવણું જોરથી બંધ કરે, એટલે ત્યારે તમારે એનું વર્તન જોઈ લેવાનું કે આ કામ આવતીકાલે થશે નહીં. શા માટે? એ તમે વર્તન એનું જોયું કે એ બાવણું બંધ જે રીતે કર્યું ને એનો મતલબ એવો કે કામ થશે નહીં. અને પછી તો આપણે 11, 11:30 ને 12 વાગ્યે ઉઠ્યા હોઈએ અને ક્યારેક આપણને નાહવા જઈએ અને ત્યારે ગરમ પાણીની ડોલ જે આપણા ધર્મપત્ની આપે અને ત્યારે એ ડોલમાંથી એ બાથરૂમમાં જે રીતે મૂકે અને જે પાણી છલકે તો સમજી લેવાનું કે મેં 12 વાગ્યા સુધી હું સૂતો ને એટલે મારે સાથે આવું વર્તન થયું, એટલે આ ગમ્યું નથી મારી પત્નીને. જો આને શું કહેવાય? આંખથી સાંભળવું કહેવાય. એ વર્તન આપણે સાંભળ્યું. બીજું હૃદયની એક લાગણીથી પણ સાંભળવું. આપણું નાનું બાળક બીમાર હોય અને આપણે એમને મળવા જઈએ અને કે પપ્પા કહીને આપણી સાથે આમ જોવે અને દુઃખ સાથે પોતે બોલે, ત્યારે સમજી લેવાનું કે પપ્પા તમે મારાથી દૂર ન જાઓ, હું દુઃખી છું, તમે મારી પાસે રહ્યો, મને હૂંફ અને પ્રેમ આપો. અને જો એ પડખું ફરી જાય અને આપણે એમ કહીએ કે આ તો ભાઈ સૂઈ ગયો, તો હકીકતની અંદર એને દુઃખ લાગે છે. ઘણી વખત આવી રીતે આપણને ઘરની અંદર વાતાવરણ થતું જોવા મળે છે. તો આ હૃદયની એની લાગણી છે. આ લાગણીને સમજવાનું છે. આપણે બહાર કામકાજ માટે જતા હોય અને સામે દાદા મળે અને કે બેટા જરા આટલું મારું કામ કરી આવીશ ને, હવે એ વખતે એ હૃદયની એની લાચારી આપણે સાંભળવાની છે. જો શ્રવણે આ સાંભળ્યું હતું ને એટલે માતા પિતાને હૃદયથી સાંભળે એટલે એમને એ 68 તીર્થ એ પોતે કાવડ લઈને જાય છે. એ હૃદયથી સાંભળ્યા હતા ને ત્યારે એ શક્ય બન્યું હતું. ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે જીવનભર છે ને માતા પિતાને સાંભળવા તત્પર રહેવું. તેઓએ માતા પિતાની એ સુષુપ્ચા કરવી એમ શબ્દ વાપર્યા છે. અને શિક્ષાપત્રીની ટીકામાં તે શુશ્રૂષાના 3 અર્થ કરવામાં આવ્યા છે. એમાં પહેલો જ મુદ્દો શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવયુક્ત લાગણી રાખવી. એટલે કે વડીલોને વૃદ્ધાશ્રમમાં આપણે જોયું હશે કે અત્યારની પરિસ્થિતિની અંદર કે એ માન કે આદરની અપેક્ષા રહેશે વૃદ્ધોને. તો આ વૃદ્ધાવસ્થાની માંગ છે કે એમને પૂજ્ય ભાવ જોઈએ, એમને આદર સત્કાર જોઈએ. સ્વામીશ્રીનો પણ આ જ આગ્રહ રહેલો છે. એટલે જ જો બાળક શિશુ મંડળનો બાળક હોય, બાળ મંડળનો બાળક હોય, એ દરેકને પંચાંગ પ્રણામ કરવાની સલાહ આપે છે. એ દરેકને લોકોની ઉપસ્થિતિનું એમનું ગૌરવ જળવાઈ રહે ને એવી આપણે એમની સાથે વર્તન કરીએ, રીત ભાત રાખવાની છે. બીજો મુદ્દો શ્રીજી મહારાજ કહે છે કે તેમને સગવડ આપો. જો યથાશક્તિ જેટલી પણ તમારી શક્તિ હોય, જેટલી પણ સગવડતા હોય આપણે માતા પિતાને આપવી જોઈએ. કારણ કે અવસ્થા પ્રમાણે એમની સગવડની અવસ્થા જે હોય ને એ અપેક્ષા હોય જ તે. આવી અપેક્ષા આપણે એ પ્રમાણે કામ ન કરીએ, કારણ કે એમનું ખાવું પીવું બેસવું એ બધું અનુકૂળ આવે ને એ આપણે સાચવવું પડે. કારણ કે જે યુવાન અવસ્થાની અંદર જે હોય અને જે રીતે એમને વ્યવસ્થા અમુક વાર મળે ન મળે ચાલે, પરંતુ વૃદ્ધાવસ્થા થાય ને તો ત્યારે તો અવશ્ય એ સાચવવું જ જોઈએ. અને એના કરતાંય આગળની વધારે વાત કે એમનો સ્વભાવ સહન કરવો. પ્રકૃતિ રહી સ્વભાવ હોય એ દરેકમાં હોવાના, એટલે અવસ્થા પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ પણ બદલાય છે. ક્યારેક સ્વભાવ ઉતાવળિયો હોય, ચીડિયો હોય, તો એ સમયે આપણે સહન કરવાનું છે. પણ આ સહન કરવું છે ને આપણને અઘરું પડે છે. એટલે આપણને આપણા માતા પિતા ગમતા નથી. વ્યક્તિની પ્રકૃતિને ઓળખવાનું છે ને એની મર્યાદા આપણે સ્વીકારવાની છે. જેમ પ્રેશર કુકર હોય એમાં સીટી ન વાગે તો આપણે કાંઈ પ્રેશર કુકરને કાંઈ ફેંકી નથી દેતા કે આ વાગી કેમ નહીં. સીટી સરખી કરાવીએ છીએ અને પછી ચલાવીએ છીએ. સ્કૂટર 1 કિકથી ચાલુ ન થાય તો આપણે કાંઈ 5-6 કિક મારવી છીએ, એને કાંઈ ફેંકી નથી. જો એમાં આપણે એડજસ્ટ થવી છે. જેમ ક્રશર મશીન ઢાંકણું નીકળી જતું હોય તો આપણે ઢાંકણાને દબાવીએ છીએ અને એને કામ ચલાવી લઈએ છીએ, નવું આપણે ખરીદતા નથી. જો આપણે એમાંથી શીખી ગયા છીએ બસ. એમ સાધનો સાથે જો આપણે એની મર્યાદા સમજીને જો આપણે એડજસ્ટ થઈ જતા હોઈએ તો એ રીતે દરેક વ્યક્તિએ પોતાની એની મર્યાદા સમજીને એડજસ્ટ થઈ જવાનું છે. અને આ એડજસ્ટમેન્ટ હશે તો આપણને આપણા માતા પિતા પણ ગમશે. અને ચોથો અને અગત્યનો મુદ્દો કે મોટું મન રાખો. આવા મોટું મન રાખો એટલે કે આપણું મન હોય કાંઈ મોટું આમ નથી કરી દેવાનું,
પણ એવી સમજણ જીવનની અંદર, મનની અંદર આપણે ઉતારવાની છે. અને આ સમજણના લીધે, એ મોટા મનના લીધે એ પ્રશ્નો ઓછા થશે. પારિવારિક એકતા માટે આ ચોથું અને અગત્યનું એક સોનેરી સૂત્ર પ્રમુખ સ્વામી મહારાજે આપણે સૌ કોઈને આપ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે આમાં જ સમજાવ્યું છે કે મોટું મન રાખવું એટલે શું? તો મોટું મન રાખવું એટલે કે ધીરજ રાખવી, ઉદારતાથી માફી આપવી, આને મોટું મન રાખ્યું કહેવાય. રામાયણની અંદર એ તે 14 વર્ષનો વનવાસ રામ ભગવાનને થયો. લક્ષ્મણને, ભરતને કેટલો બધો ક્રોધ આવ્યો હશે. ભરતને પણ ક્રોધ આવ્યો છે એની કઈ માતા કઈ ઉપર, પરંતુ છતાં પણ 14 વર્ષનો વનવાસ પૂર્ણ થયો. એટલે રામને જે ભાવ હતો એ મોટું મન કેવું રાખ્યું હતું, એ ઉદાર ભાવ કેવો રાખ્યો, એ સૌ પ્રથમ પોતાની માતા કૌશલ્ય નથી મળતા, પરંતુ કઈને મળે છે, પ્રણામ કરે છે ને, અને એમનો આભાર માને છે કે તમારી લીધે હું આ રાવણ જેવા અસુરને હું મારી શક્યો. મિત્ર કોને કહેવાય? મિત્રતાની સાચી વ્યાખ્યા એ સુગ્રીવ. પછી સેવક કોને કહેવાય? તો હનુમાનજીમાંથી. પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય? સીતાના ગુણ મને જોવા મળ્યા. અને આ બધાય સૈનિકો, સેનાઓનો મને આભાર માનવો, મને ખબર પડી મારામાં શક્તિ કેટલી છે, જો આવો આભાર વ્યક્ત કર્યો. આ શું કર્યું? એમને ઉદારતાથી એમને માફી આપી દીધી. નિષ્કાળાનંદ સ્વામીએ પણ પોતાના કીર્તનની અંદર લખ્યું છે, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આવે અર્થે જે દોહલે ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. કષ્ટ કાપવાનો છે એ કુહાડો, વાઢે વિપત્તિના વન રે, ધીરજ સમ નહીં ધન. ભલે વિપત્તિનું મોટું જંગલ ઉગી ગયું હોય, પણ ધીરજ કુહાડીની જેમ છે ને બધું કાપી નાખે છે. બેંકમાં પૈસાનું બેલેન્સ તો હોય ને તો કેવી શાંતિ રહે છે, એમ મગજમાં જો ધીરજનું થોડુંક બેલેન્સ આપણે રાખવીને તો અવશ્ય આપણે એનાથી આપણું જીવન અને આપણું ઘરમાં શાંતિ રહેશે. સત્સંગમાં તે તમે જો વિચારથી આ થઈ શકે છે. નાની નાની વાતમાં આપણે આંકડા ઉતાવળા થઈ ગયા હોઈએ તો ઘણી વખત કામ બગડે પણ છે અને સંબંધો પણ બગડે છે. પરંતુ જો એ સમયે શાંતિ રાખીએ, પેશન્સ રાખીએ, ધીરજ રાખીએ, તો એ મોટું સ્વરૂપ ન થાય. અમુક વાર તો વ્યક્તિના અધીરાઈના લીધે સંબંધો પણ બગડે છે. વર્ષોથી સંબંધોમાં સારું હોય, પરંતુ કંઈક એવું કામ થયું હોય તો એ આપણે ધીરજ નથી રાખી શક્યા, તો એના લીધે એ પ્રશ્નો બગડે છે. તો અધીરાઈથી છે ને સામાન્ય એક તણખો રહ્યો ને ક્યારેક હરિયા ભર્યા હરિયાળા પરિવારને પણ બાળી નાખે છે. ધીરજ હોય તો સહન શક્તિ પણ વધે છે, અને સહન કરવામાં આપણી ક્યારેય કસોટી પણ થઈ જાય છે. એટલે ખરેખર જો ધીરજ હશે ને તો જીવનમાં બનતી કોઈ પણ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. ઘણા લોકો કહેતા હોય છે કે કાયમ મોટાએ જ સહન કરવાનું, નાનાએ કરવાનું છે કે નહીં. પણ જો નાના મોટા કરતાં એક શાંતિને આપણે વધુ જ્યારે મહત્ત્વ આપીશું ને, ત્યારે અવશ્ય ઘરની અંદર શાંતિ રહેશે. શાંતિ દરેકને જોઈએ છે. અને આપણને આ દુર્લભો માનુષ્યો દેહો, શ્રીમદ ભાગવતની અંદર પણ આપણને વાક્ય કહીને સમજાવ્યું છે કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. હવે જો આ દુર્લભ એવા મનુષ્ય દેહની જો આપણે યથાર્થ રીતે, આપણે આધ્યાત્મિક રીતે જો આનો ઉપયોગ મોક્ષ અર્થે નહીં કરીએ, અને જો આવા પારિવારિક પ્રશ્નોની અંદર જ તે આપણે ગરકાવ થતા જઈશું, તો ખરેખર ભગવાનને જે આનંદ છે એવો આનંદ આપણને પ્રાપ્ત થશે નહીં. એટલે ખરેખર આપણા જીવનની અંદર એક થોડીક ધીરજતાથી, થોડીક સહન શક્તિ એક જબરો ગુણ છે. યોગીજી મહારાજ કહેતા, તો સહન કરી લેવું. આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ પણ સહન કર્યું છે, તો આપણે પણ સહન કરવું. બીજું કે માફી આપવી, માફ કરવા, ફોરગેટ ઇટ. જેટલું તમે માફી આપશો એટલું આપણું પણ જીવન ધન્ય બનશે, અને સામેવાળા વ્યક્તિનું પણ જીવન ધન્ય બનશે. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી વાતનો મચાવીએ નહીં કલશોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. હાવ નાની વાતો હોય, નાની વાતોની અંદર આપણે એમાં શોર મચાવીએ છીએ, તો ખરેખર એનાથી દુઃખ સિવાય બીજું કાંઈ મળતું નથી. શાસ્ત્રીજી મહારાજે કહેલી એક વાત હૃદયમાં આપણે કોતરી નાખવી, અને આ વાતને આપણે કાયમ માટે યાદ રાખી શકીએ. શાસ્ત્રીજી મહારાજ એક વખત અમદાવાદમાં આંબલીવાળી પોળની અંદર વિરાજમાન હતા. હવે એક પૈસાદાર હરિભક્તને ભલામણ કરીને શાસ્ત્રીજી મહારાજે એક ગરીબ હરિભક્તને આર્થિક મદદ કરાવેલી. હવે સ્વામીશ્રીના કહેવાથી પૈસાદાર હરિભક્તે મદદ પણ કરી, પરંતુ ઓલો જે ગરીબ હરિભક્ત સમય જતાં એની
સ્થિતિ સારી થઈ ગઈ, હવે પૈસા પાછા ન આપે. એટલે પૈસાદાર જે હરિભક્ત હતો એને તમો ગુણ આવી ગયો અને આંબલીવાળી પોળની અંદર શાસ્ત્રીજી મહારાજ બેઠેલા હતા અને શાસ્ત્રીજી મહારાજ સામે તો આ ખૂબ એવા ખરાબ શબ્દોથી એમનું અપમાન કરે છે. પરંતુ શાસ્ત્રીજી મહારાજની તો આમ છે ને સ્થિરતા કેવી કે પોતે સ્થિર હોય છે, કાંઈ પણ બોલતા નથી એક શબ્દ પણ, બસ માળા જ ફેરવતા જાય છે, સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા. એટલે જેમ તેમ બોલીને આ પૈસાદાર હરિભક્ત હતા એ તો જતા રહેશે, પણ ઘરે ગયા ને પછી પોતાની ભૂલનો પસ્તાવો થયો. એટલે પાછા આંબલીવાળી પોળની અંદર શાસ્ત્રીજી મહારાજ પાસે દોડતા દોડતા આવે છે અને શાસ્ત્રીજી મહારાજના પગમાં પડી જાય છે કે અને કહે છે કે મને માફ કરો. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું કે કોણ શું ખોટું કરે છે, ખરાબ કરે છે, એવો અમે ઉધારનો કાંઈ ચોપડો રાખતા નથી. જે સારું કરે છે ને એના જમાનો અમે ચોપડો જ રાખીએ છીએ. એટલે અમે તમારી ભૂલ જોતા જ નથી. અને તમે જેમ પહેલાં અમે તમારા જેવો પ્રત્યે ભાવ હતો ને એવો જ ભાવ અત્યારે પણ છે. તો એમ જો આપણે છે ને કાયમ માટે જમાનો જ ચોપડો રાખવાનો, જેટલું કોઈ પણ સારું કરે એનો જ વિચાર કરવાનો. આને દિવ્ય ભાવ કહેવાય. મહંત સ્વામી મહારાજ તો આ ઘર સભાને આગળ લઈ જાય કે દિવ્ય મહેલની રચના કરાવો, કારણ કે દિવ્ય મહેલની અંદર બધાય મુક્તો છે, દિવ્યો છે. અને આ દિવ્ય મુક્તો હોય તો ખરેખર તો આપણને એક પ્રકારે એમનામાં પૂજ્ય ભાવ ઓટોમેટિક આવી જાય, આપણને અપમાન કરવાનું પણ મન ન થાય. એમ આપણે જમાનો જ ચોપડો રાખવાનો, સારાનો જ વિચાર કરવાનો. જો તો મન ઉદાર રહે ને અને ભૂલ થઈ હોય તો આપણે માફી પણ આપી શકાય અને એને મોટું મન રાખ્યું કહેવાય. તો ખરેખર તો છે ને આ મોટા મનની અંદર આપણે આ જ સમજણ દ્રઢ કરવાની છે કે આપણા જીવનમાં બનતી કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ઘરની અંદર કોઈ પણ પ્રશ્ન હોય, આ પ્રશ્નની અંદર માણસ માત્રની ભૂલ થવાની છે. એ માણસ માત્રની ભૂલ ગમે તે ક્ષેત્રની અંદર તે આગળ ન વધ્યો હોય તો જો માણસ માત્ર ભૂલને પાત્ર હોય અને આપણે એની માફી ન આપીએ તો ખરેખર આપણને સંબંધમાં એ સુખ નહીં આવે. તો આપણા જીવનની અંદર આ સમજણ દ્રઢ કરવાની છે કે ખરેખર તો જ મોટું મન રાખ્યું કહેવાય. મોટું મન એટલે ધીરજ અને માફ કરવું. અને આ કરશો તો ગમે ત્યારે પ્રશ્ન બનશે પણ એનું તાત્કાલિક સમાધાન આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો દ્વારા થઈ જશે. તો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે આ 4 આપણને સોનેરી સૂત્રો આપ્યા છે અને આ સોનેરી સૂત્રો આપણા જીવનની અંદર જો આપણે અપનાવીએ, જો કોઈક તાળું હોય ને તો એની ચાવી હોય ને તો જ તાળું ખુલે. બીજી તમે અન્ય ગમે એટલી ચાવી લાવો તો એમ કાંઈ તાળું ન ખુલે. એમ સાચું સુખનું સરનામું એ પારિવારિક શાંતિ તમારે રાખવી છે તો જે પ્રમુખ સ્વામી મહારાજે આ 4 જે સૂત્રો આપ્યા છે, જે 4 ચાવી આપી છે ને, આ 4 ચાવીનો ઉપયોગ કરીશું તો દરેક પ્રશ્ન માત્ર ટળી જશે. અને આ ઘર સભાથી પણ શક્ય બન્યું છે, સત્સંગથી પણ. અને થોડીક સમજણ, થોડીક આંતરિક રીતે એકબીજાને સમજવાની કોશિશ કરવી અને મોટું મન રાખવું. તો આવા ઘણા બધા હરિભક્તોને આ સૂત્ર એમના જીવનની અંદર એમને ઉતાર્યા છે. તો એ પ્રમાણે એમને વર્તન કર્યું છે. તો એમના જીવનની અંદર પણ જે પ્રશ્ન હતો, જે એ પરિસ્થિતિ હતી, જે ઘટના હતી, આ ઘટનાનું સમાધાન થઈ ગયું છે. એ ઘરનો અંધકાર પણ દૂર થયો છે. એ વ્યક્તિના જે સંબંધો જે બગડ્યા હતા એ પણ સુધર્યા છે અને પરિવારના એક શાંતિમાં અંજવાળા પણ પાથરે છે. તો આ 4 સોનેરી સૂત્ર ખરેખર તો ગૃહને આપણે માંગલ્ય બનાવવું છે. તો માંગલ્ય બનાવવા માટે આ સૂત્રો ખૂબ જ ઉપયોગી છે. તો આજના તૃતીય દિનની અંદર આપણે ખાસ તો આજે સમય શા માટે લીધો? કારણ કે આપણે આ 4 મુદ્દા સમજવા હતા અને સમજવાની આપણે કોશિશ કરી કે ખરેખર આપણને જે પ્રમુખ સ્વામીમાં જે સમાધાન આપ્યું અને આ સમાધાન પ્રમાણે આપણે વર્તીએ તો આપણે સુખી થઈએ. તો દરેક દિવ્ય હરિભક્તોને નમ્ર વિનંતી છે કે આ 4 સોનેરી સૂત્રો કે સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરવી અને ચોથો મુદ્દો છે મોટું મન રાખવું. તો આ પ્રમાણે આપણું જીવન બને એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.